થી સમજવું છે એસ્ટ્રલ લિમિટેડ, કારણ કે એક લાંબા ઘટાડા બાદ ફ્રાઈડે આપણને ઘણું સારું એક રિવર્સલ એસ્ટ્રલમાં જોવા મળ્યું હતું ને ઇનફેક્ટ ડેલી ચાર્ટ પર 25 જૂનનો જે કેપ બન્યો હતો એ પણ લગભગ આપણને ફીલ થતો દેખાયો. 20 ડેમાં એક પુલબેકથી ખરીદારી આવી, 5 સેશન્સથી શોર્ટ કવર થઈ રહ્યા છે, કાં તો પછી આપણને લોંગ બિલ્ટઅપ બતાવી રહ્યું છે. અત્યારે પણ પ્રી ઓપન જેવો મજબૂત છે સ્ટોક માટે. શું કરવું જોઈએ આ લેવલ્સ પર એસ્ટ્રલ? એસ્ટ્રલની વાત કરીએ આપણે તો એક મેજર કરેક્શન્સ પછી હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નમાં રિઝ્યુમ તો કર્યું છે. પ્રીવિયસલી ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને 1500ના લેવલની આજુબાજુ જોવા મળ્યું, 1740ના હાઈ બનાવ્યા. ત્યાંથી ફરીથી આપણે જોયું તો એક ડીપ કરેક્શન્સ આવ્યો અને એ કરેક્શન્સમાં એના પ્રીવિયસ બોટમ ની આજુબાજુ જે હાયર લોસ બન્યા હતા 1313 1330ની આજુબાજુ, ત્યાંથી એક રિકવરી જોવા મળી. હવે આ રિકવરીમાં લાસ્ટ વીકથી એક હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નમાં રિઝ્યુમ છે. 50 દિવસની મૂવિંગ એવરેજના ઉપર પણ ફ્રાઈડેનું ક્લોઝિંગ હતું અને આજે એક ફોલોઅપ બાઇંગ છે. આ ફોલોઅપ બાઇંગમાં જ્યાં સુધી 1430નું લેવલ હોલ્ડ રાખે છે ત્યાં સુધી મારા હિસાબથી જે પણ પ્રાઇસ છે યા તો જે પણ હોલ્ડ કરે છે એમને એમના પોર્ટફોલિયોમાં હોલ્ડ રાખવાનો રહેશે. નવી ખરીદારી માટે મારા હિસાબથી થોડું વેટ એન્ડ વોચ કરો. ઉપરમાં એક વખત માટે 1500નું લેવલ જ્યાં સુધી ક્રોસ નથી થતું ત્યાં સુધી નવી ખરીદારીની સલાહ નહીં રહે. જેમની પાસે છે એ અગેન 1430ના સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરે. 1500ની લેવલ ક્રોસ થતાં જ આપણે એક્સપેક્ટ કરી શકશું કે ઉપરમાં 1700 સુધીના લેવલ આવે છે, તો ફ્રેશ ખરીદારી 1500 ઉપર જ બાય કરવાનું રહેશે. 1500 ઉપર જ એક ફ્રેશ એન્ટ્રી કરી શકો છો એસ્ટ્રલ પર. એક વ્યૂ ટ્રેડિંગ કોલ્સ